हेलो फ्रेंड्स, गुड मॉर्निंग तमने बधाने जय माताजी। आज दशामाना व्रतनो फर्स्ट डे छे। अमारा घरे दशा मातानी स्थापना करवाना छे, तो तमे मारो आ पूरेपूरो विडियो जोजो। मैं तमने बतावीश के अमे माताजीनी स्थापना केवी रीते करता छे अने 10 दिवस एमनी पूजा आराधना केवी रीते करता छे। मारो अवाज बेसी गयो छे, मैं बीमार छूं तो पण मैं तमारा माटे व्लॉग बनावुं छुं, तो प्लीज आ व्लॉग तमे जोजो। तो चालो हूँ तमने बतावुं, अमारी माताजी पण बतावुं અને હું માતાજીનો શણગાર કેવી રીતે કરું છું એ પણ બતાવીશ। તો ચાલો। તો આ અમારું ઘર છે। માતાજી મૂકવા માટે બધું ડેકોરેટ કરી નાખ્યું છે। આ જુઓ, બધા ઘરને ચારે બાજુ પડદા લગાવી દીધા છે, સાડીઓ લગાવી છે। આ અમારા માતાજી છે। આટલે આપણે માતાજીને બેસાડવાનું છે, આ ટેબલ પર આટલે બેસાડવાના છે। આ અમારા ભાવિ ભક્તો, માતાજીના ભાવિ ભક્તો, આ અમારા માતાજી જો હજુ એમને શણગારવાના બાકી છે। હું એમનો શણગાર કરીશ। તો ચાલો હવે આપણે માતાજીનો શણગાર કરીએ। તો આ મહેંદીનો કોન છે, મેં માતાજીની મહેંદી કાઢી છું। આમ તો મેં થોડાક પાડી છે હાથમાં, જો થોડી પાડી છે હાથમાં। આ ચાંદીઓ પણ લાવ્યા છે એમના વાળમાં લગાવવા માટે, તે પણ આપણે લગાવશું। માતાજીને પૂરેપૂરા આપણે દુલ્હનની જેમ સજાવશું। એટલી મસ્ત મહેંદી મારું એમ કે નહીં બોલી। મારો અવાજ બેસી ગયો છે, મારી તબિયત પણ ખરાબ છે, એટલે મેં વધારે નથી બોલવાની। જે થશે મેં તમને બતાવીશ વિડીયોમાં, તો જોજો। કેમ કે મારા પર કેપેસિટી નથી મારી કે અવાજ નીકળે। ને અમે બનાવતા હતા વિડીયો, પણ અચાનક લાઇટ જતી રહી છે, એટલા માટે અંધારામાં એક નાઇટ બલ્બ જલાવીને પછી તૈયારી કરતા છે। તો મેં તમને બતાવતી છું, લાઇટ જતી રહી છે તો પણ અમારી તૈયારી ચાલુ જ છે હજુ। તો લાઈટ આવી ગઈ છે અને આપણે આપણો વિડીયો કન્ટિન્યુ રાખતા છે। તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો જોજો। આ છે ને એમ રાખવાનો, એમ નહીં રાખવાનો રૂલા જેવો। હવે એમ આમાં મૂકે કઈ ખાય ખરું કે એમ હોય તો બધું લેવાય દે। દાદા આવ્યા છે, ભગત છે દાદા, તે માતાજીની મૂર્તિની સ્થાપના કરવાના છે। મમ્મી પણ છે, મામા મામી ભાઈ બહેન, જે છોકરીઓએ ઉપવાસ રાખ્યા છે તે લોકો હાથમાં દોરા બંધાવતી છે। તો મેં તમને વિડીયોમાં બતાવતી છું, તો વિડીયો પૂરેપૂરો જોજો। દાદા પછી 1 વર્ષ ઉપવાસ કરે પછી 10 વર્ષ કરવું જ પડે ની કે? હા, તો એ લોકોને પેલા જ કહી દેજો, ઓ મહારાણીઓ 10 વર્ષ ઉપવાસ કરવા જ પડે, 1 વર્ષે કરે ને છૂટા પડી જાય એવું નહીં ચાલે। નથી કોઈ ભૂખે મરતા, બોલાતું પણ નહીં, એટલી શરદી લાગી ગઈ છે મને, તો પણ મેં તમારા માટે વિડીયો બનાવતી છું। પબ્લિક તો જો અમારા ઘરે કેટલી બધી છે।
ઓમ મહાશક્તિ પરમાત્મા પરમેશ્વરી ઓમ જય યોગ માયા કરીને આવે તમે તેની ઉલટી નહીં માતાજીને ત્યાં પધરાવી દે બોલીએ દશા માત કી જય. જય માતાજી જય ને તું બધાનું ખોટું કરજે મને તું આવો બોલીએ દશા માત કી જય. નવો લેવાના છે માતાજીની દયાથી. એક નવો ફોન આવી જશે 2 મહિનામાં. માતાજી તારે પડે છે હા, તમારા જ ભરોસે છું, હાથ છે જ. ના, પપ્પા લોકોને લે લે ફોટો બી લે, વિડિયો બી બનાવીએ. ઓમ સખે સર્વદાય હરિકવણાય નમઃ દેવરાય નમઃ અગ્ને સર્વ સકલ પાય વિશ્વં દશા સર્વદાય અધિચક્રણાય વચંદેવ અર્પણં તુ યતિ કવરાય વિશ્વં સકલ સર્વદાય અધિચક્ર મહાતજે દશા દશૈવ વચંદેવ વરણાય નમઃ અગ્ને સર્વ સકલ પાય વિશ્વં દેવ વરણીમા દયાળુ દેવી પરમાત્મા પરમેશ્વરી હે મોરાગણની માં દશામાં રક્ષા કરજે દયા કરજે અખંડ આનંદ રાખજે સદા સુખી રાખજે કલ્યાણકારી માં ભવાની જય યોગમાયા સમ દેવી પરણામ પરમેશ્વરી ઓમ મારી સદા સુખી રહે આનંદ મોરાગી જય માતાજી ફાઇનલી માતાજીની સ્થાપના થઈ ગઈ છે. તો ચાલો મેં તમને દેખાડું કે સ્થાપના પછી માતાજીનો લુક કેવો લાગે. તો આ છે આપણા માતાજીનો ફાઇનલ લુક. આપણી માતાજીનો અખંડ દીવો, અગરબત્તી. આ માતાજી જોઈ લો, પાસેથી જોઈ લો. કઈ માંગવું હોય ને તો તમે માંગી લો, માતાજી આપી દેશે. તો આ હતો આપણો માતાજીનો ફાઇનલ લુક. તો તમે મારો વિડીયો જોયો એના માટે થેન્ક યુ સો મચ. મળીએ હવે આપણે બીજા વ્લોગમાં. નેક્સ્ટ વ્લોગ મેં મિલતે હે ગાઈસ.